वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पुजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્ત્વના વિષયની ઉપર થોડી વાત શ્રવણ કરશું. અને વિષય છે કે અષાઢ સુદ એકાદશી, ભાદરવા સુદ એકાદશી અને કારતક સુદ એકાદશીએ જે પણ કોઈક ભક્તજન ફળ મૂળ કે ફરાળ આદિ જમે છે તે ભગવાન શ્રી હરિના હૃદયમાં શૂળ ભોંકે છે. આ વિષયની ઉપર આપણે થોડી વાત શ્રવણ કરજો. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 79મા શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે એકાદશી નામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદનાદ. અર્થાત કે સર્વ જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું, આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આપેલી છે. અને એ આજ્ઞા મુજબ બધા જ સત્સંગી ભક્તો એકાદશીનું વ્રત કરતા જ હશે. સત્સંગી જીવનના તૃતીય પ્રકરણની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે દરેક એકાદશીનું વ્રત નિરાહાર જ કરવું જોઈએ, પરંતુ અશક્તજન કંદમૂળ, ફળાહાર, ફરાળ કે દુગ્ધ આદિ લઈ શકે છે. પરંતુ સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 56મા અધ્યાયના 50મા શ્લોકની અંદર સદગુરુ સતાનંદ સ્વામી પુરાણના વચનને ટાંકતા કહે છે કે શયને ચ મદ ઉત્થાને મદ પાર્શ્વ પરિવર્તને નરો મૂલ ફલાહારી હૃદય શલ્યમ મમાર્પયેત. અર્થાત શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે જે જન અષાઢ સુદ એકાદશીએ જ્યારે હું શયન કરું છું, ભાદરવા સુદ એકાદશીએ જ્યારે હું પડખું ફેરવું છું, અને કારતક સુદ એકાદશીએ જ્યારે હું જાગ્રત થાઉં છું, તે દિવસે ફળ, મૂળ ઇત્યાદિ જે ભક્ષણ કરે છે તે મારા હૃદયમાં શૂળ ભોંકે છે. એટલે આ 3 એકાદશી, કઈ એકાદશી? કે અષાઢ સુદ એકાદશી, ભાદરવા સુદ એકાદશી અને કારતક સુદ એકાદશી, આ 3 એકાદશીએ તો મુમુક્ષુ માત્રએ ફળ છે, કંદમૂળ છે, ફરાળ છે, દુગ્ધ છે ઇત્યાદિ વસ્તુ પણ ગ્રહણ કરવાની નથી. કારણ કે જો કંદમૂળ, ફળ ઇત્યાદિ ગ્રહણ કરવામાં આવે તો શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે મારા હૃદયની અંદર એવો શૂળ ભોંકે છે. માટે આ 3 એકાદશી તો નિરાહાર રહીને જ કરવાની છે. જે અતિશય અશક્ત છે તેની વાત જુદી છે, પરંતુ જે અલ્પ અશક્ત છે તેને માટે તો આ 3 એકાદશીએ પણ ફરજિયાત ઉપવાસ કરવાનું વિધાન થયેલું છે. માટે બધા જ ભગવદ્ ભક્તો અષાઢ સુદ એકાદશી, ભાદરવા સુદ એકાદશી અને કારતક સુદ એકાદશીના દિવસે નિરાહાર રહીને જ એ એકાદશીનો ઉપવાસ કરજો. અન્યથા તમે બધા શ્રીમદ નારાયણ ભગવાનના હૃદયની અંદર શૂળ ભોંકશો અને એનો અપરાધ તમને લાગશે. માટે બધા જ ભગવદ્ ભક્તો આ 3 એકાદશીએ નિરાહાર રહીને એકાદશીનું વ્રત કરે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.